આપનું નામ? મારું નામ હિતેશ ટાંક છે. શું ઘટના બની છે? કાલે 5 વાગે અમારા સમાજની દીકરી એમનું બાળક લઈ અને અહીંયા બુધવારી ભરાય છે ત્યાં ખરીદી કરવા માટે આવી હતી. હવે બાળકે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરવાને કારણે બાળક હાથમાંથી હાથ છોડાવી અને ભાગ્યું. એવું ભાગ્યું ત્યાં ગટર હતી. એ ગટર વરસાદી ગટર હતી, પણ વરસાદી ગટરની ઉપર ઢાંકણું નહોતું. પણ જ્યારે બાળક અંદર પડ્યું તો ત્યાં 5 થી 6 ફૂટ પાણી અંદર ભરેલું હતું, કારણ કે ગટર એમાં ડાયવર્ટ કરેલી હતી અને એ ડાયવર્ટને કારણે બાળક પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને જ્યારે ગરકાવ થઈ ગયું છે, ફાયર સેફ્ટીને અમે ફોન કર્યો હતો તો એક્સચેન્જ આવતું હતું. પછી અમે ચેરમેનને ફોન કર્યો તો 10 મિનિટની અંદર ચેરમેન આવ્યો. અમને અમરોલી પોલીસ સ્ટેશનથી એટલો બધો સહકાર મળ્યો છે કે ફાયર બ્રિગેડ આવી એ પહેલા તો યુદ્ધના ધોરણે અમરોલી પોલીસ આવીને ઊભી રહી ગઈ અને પબ્લિકને ખસેડી અને કામગીરી કરવામાં નડતરરૂપ ન થાય એની તકેદારી લીધી. અને અધિકારીઓ હજી સુધી રાતના 8 વાગ્યા સુધી અધિકારીઓ ડોકામાં પણ નથી આવ્યા અને અધિકારીઓને બાળક મરી ગયું એના પ્રત્યે કોઈ ગમ પણ નહોતો અને અધિકારીઓ અમને કોઈ પણ જાતનું આશ્વાસન પણ નથી આપ્યું અને સીધો જવાબ પણ નથી આપ્યો. આ જે બનાવ બન્યો છે કયા વિસ્તારમાં બન્યો? આ અમરોલી વરિયાવ મિની કતારગામ કહેવાય છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે અમને અમારું બાળક આપો.